ઈ મારે કાંઈ નથી જોવાનું. પપ્પાની પ્રોપર્ટીમાંથી ભાગ પડશે એટલે એમાં મને ભાગ જોવે, મારો હક છે એમાં. શું થયું? આપણો હક માંગવો ઈ ખરાબ વસ્તુ છે? અરે પણ શું થયું? ભાઈનો ફોન આવ્યો હતો, એણે એમ કીધું કે પ્રોપર્ટી ને જે જમીન ની બધું છે ને પપ્પાની એ બધું વેચવાનું છે. તો મેં કહી દીધું કે એમાં મારો ભાગ જોવે. કઈ એને એકલાનું થોડું છે બધું? હા, પાકું લેવું જ જોઈએ તારે ભાગ, પણ ત્યારે જ્યારે તે તારી જવાબદારી પૂરી કરી હોય. એટલે જ્યારે તારા પપ્પા નહોતા અને એની ઉપર ઉધાર થઈ ગયો તો એ ઉધાર કોણે ચૂકવ્યો? જ્યારે અડધી રાત્રે તારા મમ્મીની તબિયત ખરાબ થઈ જાય છે અને હોસ્પિટલ લઈ જવા પડે છે, ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવાનો, દવાનો જે કાંઈ ખર્ચો થાય છે એ કોણ કરે છે? ભાઈ, તમારા પરિવારમાં જેટલી પણ મુશ્કેલી આવી ત્યારે તારો ભાઈ એકલો ઊભો રહ્યો ને એકલો લડતો રહ્યો, ત્યારે તને તારો ભાગ નો યાદ આવ્યો? પ્રોપર્ટીનો વારો આવ્યો ત્યારે તરત તું આવી ગઈ કે લાવો મારો ભાગ. એ કદાચ પ્રેમથી આપે ને તો વાત અલગ છે, પણ આવી રીતે તું ઝઘડો કરીને માંગીશ ને તો ખાલી તું તારો સંબંધ જ ખરાબ કરીશ. અને એટલું યાદ રાખજે કે તું આ પ્રોપર્ટીનો ભાગ ત્યારે જ માગી શકે જ્યારે તે તારી દરેક જવાબદારી પૂરી કરી હોય. બાકી તારો હક નહીં, એ તારી લાલચ છે.